પાડી અને અમને નવું જીવન આપ્યું માટે પ્રભુ અમે તમારા આભાર માનીએ છીએ. ઓ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ અમે તમારા હરેક ઉપકારોના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હરેક ઉપકારોના માટે પ્રભુ અમે તમારા આભાર માનીએ છીએ. પ્રભુ હરેક તમારા પ્રેમના માટે પ્રભુ તમારા આભાર માનીએ છીએ. તમારી કૃપાના માટે અમે તમારા આભાર માનીએ છીએ. તમારી દયાના માટે પ્રભુ અમે તમારા આભાર માનીએ છીએ. પ્રભુ તમારા આશીષોના માટે પ્રભુ અમે તમારા આભાર માનીએ છીએ. તમારા હરેક પ્રકારના આ ઉપકારો આશીષોના માટે પ્રભુ અમે તમારા આભાર માનીએ છીએ. આભાર માનીએ એટલો ઓછો છે. એમ કે પ્રભુ તમે અમારા જીવનની અંદર અગણિત ઉપકારો કર્યા છે જેને અમે નોંધમાં લઈ શકતા નથી. ઓ પ્રભુ જેને અમે ગણી શકતા નથી. પરંતુ પ્રભુ આજે તારી કૃપા અમારા પર દિન પ્રતિદિને ઓ પિતા પરમેશ્વર વૃદ્ધિ પામી રહી છે માટે અમે તમારા આભાર માનીએ છીએ. પ્રભુ તમારા હરેક કાર્યના માટે તમારા આભાર માનતા જોરદાર આપણે તાળી દ્વારા માન સન્માન આપીએ. જોરદાર પૂરા બોલ પૂરા સામર્થ્યથી તાળીઓના ઊંચા અવાજ સહિત પિતા પુત્ર પવિત્ર આત્માને આદર માન સન્માન આપીએ. જોરદાર તાળીઓ પાડીએ. પૂરા બોલ પૂરા સામર્થ્યથી તાળીઓ પાડીને પ્રભુને આદર માન સન્માન આપીએ. હાથોને ઊંચા ઉઠાવીને તાળીઓ પાડીને પ્રભુને આદર માન સન્માન આપીએ. જોરદાર તાળીઓ પાડીએ. હાલેલુયા. જોરથી બોલીએ હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બંને હાથોને ઊંચા થઈને બોલીએ હાલેલુયા. બોલીએ પ્રભુ ઈસુ મસીહ કે આ સારો આની અંદર એક મોટો ચમત્કાર કર્યો છે. કેટલાએ જોયો હતો ચમત્કાર? કેટલાએ જોયો? કેટલાએ પ્રભુએ કરેલા ચમત્કારને જોયો? ગયા રવિવારના આ રવિવારની અંદર કંઈક ફરક દેખાય છે? કેટલાય ચમત્કારને જોયો? ભૂલી ગયા? ગયા રવિવારે પંખો નાખવો પડતો હતો, આ રવિવારે પંખો બંધ પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. બરાબર ને? બરાબર. તો પ્રભુનો કેટલો મોટો કેટલો આભાર માનીએ એટલો ઓછો છે. કેમ કે પ્રભુએ કેટલો મોટો મહાન કામ આપણા માટે કર્યું છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આપણે ગત રવિવારે પ્રાર્થના કરી હતી. કેટલા જણને યાદ છે? યાદ છે ને? હા. એમાં આપણે પ્રભુને શું કીધેલું? પ્રભુ ગરમીના વાતાવરણને દૂર કરીને ઠંડુ વાતાવરણ પૂરું પાડ. અને પ્રભુએ તે જ દિવસથી વધારે બી નહીં ઓછો બી નહીં પરંતુ મીડિયમ વરસાદ મોકલીને વાતાવરણને કેવું કર્યું? કેવું કર્યું છે? ઠંડુ કર્યું છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તો આ પ્રભુના મહાન કાર્યના માટે એક વખત ફરી તાળી દ્વારા આપણે આદર માન સન્માન આપીએ. પ્રભુને આદર માન સન્માન આપીએ. જેણે પ્રભુએ આપણા માટે અદ્ભુત કૃત્ય કર્યા છે એના માટે જોરદાર તાળી દ્વારા માન સન્માન આપીએ. માંથી કઈક બાબત આપણે શીખવા માંગીએ છીએ અને વાંચનારા પણ તૈયાર. મારા પ્રિય ભાઈ બહેનો, આજે પ્રભુના દાસે આપણને ભજન સેવાની અંદર વચન કહ્યું છે ને એમાંથી કેટલીક બાબતો મારા વિષયમાંથી તમારી મધ્યે મૂકવામાં આવી છે. પરંતુ હું ફરી એ વિષયની અંદર તમને આગળ વધવા માંગુ છું. બુધવારે સાંજે આ વિષયમાંથી અમે પ્રભુના વચનો શીખ્યા હતા. આજે ફરી એ જ વિષયમાંથી હું તમારા મધ્યે પ્રભુનું વચન લાવવા માંગુ છું. તો આ સમયે આવો દરેક વ્યક્તિ પોતાના પવિત્ર બાઇબલને ખોલીએ. જેટલા પણ પવિત્ર બાઇબલ શાસ્ત્રો વચન લાવ્યા છે તે દરેક વ્યક્તિ પોતાના બાઇબલને ખોલે અને આ સમયે પ્રભુના વચન તરફ આપણા ધ્યાનને ધરીશું. આજે પ્રભુના વચનમાંથી આપણે શીખવા માંગીએ છીએ. બીજો રાજાઓમાંથી અને કેટલીક 18મા અધ્યાયમાંથી આપણે કેટલીક બાબતો શીખવા માંગીએ છીએ. આજે આપણે જે શીખવા માંગીએ છીએ એ તો એ બાબત છે હિજકિયા રાજાના જીવનમાં રહેલી સફળતાની ચાવીઓ. હાલેલુયા, હાલેલુયા. આજે પરમેશ્વરનું વચન આપણે શીખવા માંગીએ છીએ હિજકિયા રાજાના જીવનમાં રહેલી સફળતાની ચાવીઓ. આજે કેટલા જણ એવી ઈચ્છા રાખે છે કે મને પણ સફળતાની ચાવી મળી જાય? ઈચ્છા રાખો છો?
આજે આપણે ઘણીવાર એવી ઈચ્છાઓ રાખીએ છીએ મારા પ્રિય ભાઈ બહેનો, ફલાણો ભાઈ બહુ આગળ વધે છે, એના પાસે કઈ એવી ચાવી છે કે જેના દ્વારા એ બધું કમાવીને આગળ વધી રહ્યો છે. ફલાણી બેન બહુ જે કમાવે છે, એની પાસે શું આઈડિયા છે, કેવી રીતે કમાવી રહી છે. આપણે એ સફળતાની ચાવીઓ આપણે શોધવાના માટે પ્રયત્ન કરીએ છીએ. કોઈ પણ વ્યક્તિ આગળ વધે, કોઈ પણ વ્યક્તિ આગળ વધે તો એ આગળ વધી રહ્યું છે, એ આગળ વધી રહ્યું છે તો કેવી રીતે વધી રહ્યું છે એની સફળતાની ચાવીઓ આપણે શોધતા હોય છે. અહીં કેટલાક અભ્યાસ કરનારા બાળકો બેઠા છે, ઘણીવાર એવું વિચારે છે કે આ ભાઈ આ બેન પહેલો નંબર લાવે છે, બીજો નંબર લાવે છે, ત્રીજો નંબર લાવે છે, આ કેવી રીતે આ નંબર લાવે છે, કેવી રીતે એના હાઈ ટોકા હોય છે, પહેલો નંબર હોય છે. મારે પણ એ પદ્ધતિ અપનાવવી પડશે, મારે પણ એ પદ્ધતિ અપનાવવી પડશે, શું વિચારે છે. અને મારા પ્રિય ભાઈ બહેનો, એની પાછળ એ લાગ લગાવે છે, એની પાછળ શોધે છે એના ગુપ્ત રહસ્યોને, એની સફળતાની ચાવીઓને એ શોધે છે કે કેવી રીતે આગળ વધી રહ્યું છે. મારા પ્રિય ભાઈ બહેનો, આજે દરેકના જીવનની અંદર અલગ અલગ પ્રકારની સફળતાની ચાવીઓ રહેલી છે. આજે હિજકિયા રાજાના જીવનમાં રહેલી કેટલીક સફળતાની ચાવીઓ છે એ હું તમારા મધ્ય મૂકવા માંગુ છું. આજે હરેક વ્યક્તિના જીવનની અંદર સફળતા પાછળ કઈક બાબતો રહેલી છે. એને ક્યારે સફળતા મળે છે? જ્યારે એના પાસે કંઈક ને કંઈક ચાવીઓ છે. આજે હિજકિયાના જીવનની અંદર આ કેવી સફળતાની ચાવીઓ છે પરમેશ્વરના વચનમાંથી આપણે શીખવા માંગીએ છીએ. આપણે બીજો રાજા એનો 18મો અધ્યાય અને પહેલી, બીજી, ત્રીજી કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. ઇઝરાયલના રાજા એલ્હાના દીકરા હોશિયાને 3 વર્ષે એમ થયું કે યહૂદિયાના રાજા આહાઝનો દીકરો હિજકિયા રાજ કરવા લાગ્યો. કોણ રાજ કરવા લાગ્યો? કોણ રાજ કરવા લાગ્યો? હિજકિયા રાજ કરવા લાગ્યો. એ કોનો દીકરો છે? કોનો દીકરો છે? હિજકિયાનો પિતાનું નામ શું છે? આહાજ, બરાબર. અને નીચે પ્રમાણે એનું માનું નામ શું છે? શું લખવામાં આવ્યું છે? બીજી કલમ. તે રાજ કરવા લાગ્યો ત્યારે તે 25 વર્ષનો હતો. તેણે યરૂશલેમમાં 29 વર્ષ રાજ કર્યું. તેની માનું નામ અબી હતું. તેની માનું નામ શું હતું? અબી. એટલે હિજકિયાના માતા પિતાનું નામ આપણે જોઈ શકીએ છીએ. પિતાનું નામ આહાજ અને માતાનું નામ અબી હતું, બરાબર. અને જ્યારે એ રાજ કરવા લાગ્યો, એને રાજગાદી એને સોંપવામાં આવી, ત્યારે એ કેટલા વર્ષનો હતો? કેટલા વર્ષનો હતો? કેટલા? 25 વર્ષનો હતો. તો એ વૃદ્ધ હતો કે જુવાન હતો? શું હતો? વૃદ્ધ હતો કે જુવાન હતો? જુવાન હતો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હિજકિયા જ્યારે રાજ કરવા લાગ્યો એ ત્યારે એના ખાંદ પર જ્યારે જવાબદારી આપી, એને રાજ્ય સિંહાસન સોંપવામાં આવ્યો, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો એ 25 વર્ષનો હતો. કેટલા વર્ષનો? 25 વર્ષનો હતો. આજે તમે બેઠેલા અલગ અલગ ઉંમરના છો, બરાબર. કેટલાક 80 સુધી પહોંચી ગયેલા છે, 80-85 પણ પહોંચી ગયેલા છે. દરેક અલગ અલગ ઉંમરના એ બેઠા છે. પરંતુ આ હિજકિયા જ્યારે રાજ કરવા લાગ્યો ત્યારે મારા પ્રિય ભાઈનો 25 વર્ષનો હતો. અને 25 વર્ષનો જુવાન, એનું દિમાગ કેવું રહે? એનું માઇન્ડ કેવું ચાલે? કેવું ચાલે? 25 વર્ષનું જુવાન છે તો એનું માઇન્ડ કેવું ચાલે? જે 35-40 વર્ષનું વ્યક્તિ અને 25 વર્ષનું વ્યક્તિ માં કેટલો ડિફરન્ટ પડે? કેટલો? એની અંદર કઈ કે ફરક પડે કે નહીં પડે? ફરક પડે કે નહીં પડે? 25 વર્ષનો અને 35 વર્ષના વચ્ચે ફરક પડે? 25 વર્ષના ને 50 કિલો ઉચકવા કહેવામાં આવે અને 35 વર્ષને 50 કિલો ઉચકવામાં કહેવામાં આવે, તો કોણ ઉચકી શકે?
હે? કોણ ઉચકી શકે? બોલો તો ખરા. આ બાજુ વડીલો કોણ ઉચકી શકે? હે? કોણ ઉચકી શકે? બોલો તો ખરા. આ ભાઈઓની અંદર કદાચ 25 વર્ષનો જુવાન હે ચાલ 50 કિલો उसका आखे અને 35 વર્ષનો હે ચાલ 50 કિલો उसका आखे તો કા વધારે તાકાત રહી? આ 25 વર્ષ હા આ 35 વર્ષ હા અરે કાકા ચાલો અનુભવ હી 35 વર્ષનો છે એને અનુભવ છે કેમ કે 10 વર્ષ મોટું છે, 25 વર્ષનો છે એને અનુભવ ઓછો છે, તો એને કેવી રીતે ઉચકવું એને આઈડિયા આવશે નહીં, પરંતુ 35 વર્ષનું છે ને બધી જ આઈડિયા છે કે કેવી રીતે ઉચકવું. બરાબર? ભલે 50 કિલો છે પરંતુ એ સરળતાથી ને ઉચકી લેશે, પરંતુ 25 વર્ષનું છે શું કરશે? પાફા માર્યા કરશે. શું કરશે? પાફા માર્યા કરશે. પરંતુ અહીં આપણને કઈ રહસ્ય જોવા મળે છે. 25 વર્ષનો હોવા છતાં પણ એ રાજા બની ગયો અને એના રાજ્ય સિંહાસન પર એ બેસી ગયો. તમે વિચારો, એક જુવાન હોવા છતાં પણ એક રાજ્યને સંભાળતો હતો. એક જુવાન હોવા છતાં પણ એક રાજ્યને સંભાળતો હતો. એ કેવી રીતે સંભાળતો હતો? એ કેવી રીતે સંભાળી શક્યો? આજે અહીં ઘણા બધા ભાઈઓ બેઠા છે. પહેલા ભાઈઓને પૂછવા માંગુ છું, ભાઈઓ કદાચ તમે તમારા ઘરની અંદર તમે 2 જણા રહેતા છો, 4 જણા રહેતા છો, 6 જણા 8 જણા રહેતા છો. બરાબર? કઈ બી તકલીફો વારંવાર એવી તકલીફ આવે, જીવવાની ઈચ્છા થાય કે મરવાની ઈચ્છા થાય? હે? કે ઘર છોડી દેવાની ઈચ્છા થાય? શું થાય ભોગીભાઈ? ના ઓલા હોડી. બરાબર? હે બહેનો, શું ઈચ્છા થાય? પટોળો બિસ્તરો બાંધીને ગો વાટે પડી જાવ. હે? ઈચ્છા થાય ને? કેમ વારંવાર ટચર કર્યા કરો છો કે વારંવાર આ તેમ ભૂલ કાઢો છે કે આમ છે તેમ છે? શું વારંવાર ટચર કરવામાં આવે તો માણસ થાકી જાય. માણસ થાકી જાય અને કેટલાક મરણ શરણને ભેટી લે છે, કેટલાક પરિવારને છોડીને ક્યાં નીકળી જાય, કઈને લાપતા થઈ જાય, કઈને ખબર પડતી નથી. એવી પરિસ્થિતિઓ થાય છે. 2 જણા હોય તો પણ શાંતિથી જીવન જીવી શકતા નથી. બરાબર? ટોમ એન્ડ જેરી. બરાબર? કેટલા જણ જોતા છે ટીવીમાં? કેટલા જણે જોયું છે? જોતા નથી. કેટલા જણે જોયું છે ટોમ એન્ડ જેરી? ટોમ જેરી બાળકો જોઈએ છે તે હાથ તો બતાવો. હે? ઉંદાડા ને બિલાડા ये थी कोला जाना है यहाँ टीवी में ये यहाँ ने हाँ क्या કેમ झुलाता है? હા 2 જણા રહે છે તો પણ જીવનમાં શાંતિ. 2 જણા રહે છે તો પણ જીવનમાં શાંતિ. હે? એ તો 35 40 50 60 વર્ષના રહેતો પણ જીવનમાં શાંતિ રહેતી? હે? તો પણ ઘરને ચલાવી શકતા? બોલો તો ખરા. હવે તમે અનુભવના બેઠા છે. બરાબર? હું તમારી સમક્ષ 27 વર્ષનો ઊભો છું. તમે બધા અનુભવના બેઠા છે. હે? આજે મારા પ્રિય ભાઈ બહેનો, 2 જણા ઘરમાં રહે તો પણ ઘરને ચલાવી શકતા નથી. પણ આ 25 વર્ષનો જે હિજકિયા છે એ મારા પ્રિય ભાઈ બહેનો એ રાજ્યને ચલાવવા લાગ્યો. કેવી રીતે ચલાવતો હશે તમે વિચારો? હે? કેવી રીતે ચલાવતો હશે? મારા પ્રિય ભાઈ બહેનો, કેવી રીતે ચલાવતો હશે? કેમ કે જ્યારે જવાબદારી આવે છે, અને જવાબદારી આવે છે, ખાલી બોલવું સહેલું છે, નિભાવવું અઘરું છે. યાદ રાખજો. એ અનુભવ કહું છું તમને. આજે બિશપ સાહેબ જાય પ્રભુ પાસે ગયા છે, 4 વર્ષ થાય છે મારા પ્રિય ભાઈ બહેનો. આ 4 વર્ષનો અનુભવ હું તમને કહું છું. સેવાની ક્ષેત્રે 17 વર્ષે આવ્યો છું, પરંતુ સંપૂર્ણ જવાબદારી નિભાવતા મને 4 વર્ષ થાય છે. જે સંપૂર્ણ જવાબદારી નિભાવતા, પરંતુ સેવાની અંદર 17 વર્ષે મેં પગ મૂક્યો છે. 17 વર્ષથી હું સેવાની અંદર જોડાયો છું.
સંપૂર્ણ સેવાની અંદર સમર્પિત થયો છું, પરંતુ સંપૂર્ણ જવાબદારી નિભાવતા આ 4 વર્ષ થાય છે. આજે હું તમને કહેવા માંગુ છું, જ્યારે ખાંદ પર જવાબદારી આવે છે એને જ ખબર પડે કે ઊંઘ કેવી રીતે આવે છે, એને જ ખબર પડે કે ભૂખ કેવી લાગે છે. ભૂખ લાગે કે તરસ લાગે શું એને ખબર પડે, એની હાલત શું થાય છે. મનુષ્ય પરિવાર મધ્યે 2 જણા રહેતા હોય, એ 2 નો સંપ ના હોય, પરિવાર ચાલતું ના હોય, પરંતુ જેના હાથની અંદર આખી જવાબદારીઓ સોંપવામાં આવી હોય એ કેવી રીતે ચાલતો હોય તમે વિચાર કરો. અને એના વિશે જ્યારે આપણે આંગળી કરીએ ત્યારે આપણને સારું લાગે કે એના વિશે જ્યારે આપણે આંગળીઓ કરીએ ત્યારે સારું લાગે કે 2 જણાને જીવતા નહીં આવડે અને જે આખા સમાજની સેવા ખાંદ પર લઈને ચાલે એના વિશે આંગળીઓ કરવાની એટલે આપણને કેવું લાગે. હિજકિયા વિશે પણ એવું કરવામાં આવ્યું હોય. વિચારે 25 વર્ષે આખે રાજ્યની જવાબદારી નિભાવી, લોકોના પ્રશ્નો કેવા, લોકોના કેવા પ્રશ્નો આવે છે. જ્યારે જે આગેવાન બને છે એઓને જ ખબર. આજે અહીં આપણી મધ્ય આપણા મંડીના એવા સિનિયર આગેવાન તરીકે બેઠા છે પુનાજી દાદા. આજે એમણે પણ આજે મારા પ્રિય ભાઈ બહેનો ઘણા વર્ષોથી આજે સેવા કરતા આવ્યા છે. જેવા આગેવાનો એ બેઠા છે સામાજિક ધાર્મિક અલગ અલગ રીતેના, એઓને ખબર છે જ્યારે જવાબદારી આવે છે ત્યારે એમની પરિસ્થિતિ શું થાય છે, લોકોના પ્રશ્નો કેવા આવે છે, તકલીફો કેવી આવે છે. પરંતુ એ બધી જ તકલીફો મુશ્કેલીઓની અંદર એની સફળતાની ચાવી શું હતી. મારો કહેવાનો અર્થ એ છે મારા પ્રિય ભાઈઓ, આવી બધી આ સમાજની અંદર આવા બધા પ્રશ્નો આવે અને એની અંદર ટકી રહેવાના માટે, એની અંદર જીવન જીવવાના માટે હિજકિયા પાસે સફળતાની ચાવી શું હતી. કદાચ કંઈક આગેવાન હોય, એક જ દિવસે 2-3 પરિવારની અંદર પ્રસંગ રાખ્યા અને એ આગેવાન તરીકે કદાચ આજે અમારા જીવનની અંદર પણ એ જ બાબતો બને છે. સેવક તરીકે અમે પહોંચી શકતા નથી. ઘણીવાર અમને આમંત્રણ આપવામાં આવે નહીં અને પાછળથી કહેવામાં આવે અમારા ત્યાં નહીં આવ્યા. કદાચ કંઈ અલગ અલગ કાર્યની અંદર વ્યસ્ત થઈએ, તમને યાદ દેવડાવવામાં નહીં આવે, તમને કહેવામાં આવે અમારા ત્યાં નહીં આવ્યા. લોકોના પ્રશ્નો, લોકોના સોલ્યુશન, ઘણીવાર તે એવા પ્રશ્નોના પણ સામના કર્યા છે. મારા પ્રિય ભાઈ બહેનો, રાત્રે ઊંઘી જઈએ, થાકેલા હોઈએ, ઊંઘ આવી જાય અને ઊંઘી જઈએ ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો એટલા બધા ઊંઘની અંદર આવીએ કે ઘણીવાર મનુષ્ય અંત શ્વાસ ઘૂંટી રહ્યો હોય અને ફોન કરે તમારાથી રિસીવ નહીં થાય ને તમારા માથે પડે તો અહીંયા ફોનની હિચકે ને તે ફોનની ઉચેકેલો ને એટલે અમારા ઘરનો માણસ મરી ગયો. મારા પર 3 થી 4 જગ્યા પરથી આવો આક્ષેપ લાગ્યો છે. વિચારો તમે, આવા બધા પ્રશ્નો જીવનની અંદર આવતા હોય છે. હું તમને કહેવા માંગુ છું, હિજકિયાના જીવનની અંદર સફળતાની ચાવી શું હતી. આવા ઘણા બધા પ્રશ્નોનો એને સામનો કર્યો, પરંતુ પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યો છે 5મી કલમને આપણે વાંચીએ છીએ ત્યાં શું કહે છે, વાંચો. તે ઇઝરાયલના દેવ યહોવા પર ભરોસો રાખતો હતો. હાલેલુયા, જોરથી બોલીએ હાલેલુયા, ઊંચા અવાજે બોલીએ હાલેલુયા. હિજકિયા કોના પર ભરોસો રાખતો હતો? બોલો તો ખરા, કોના પર ભરોસો રાખતો હતો? ફરી એ કલમને વાંચો. તે ઇઝરાયલના દેવ યહોવા પર ભરોસો રાખતો હતો. કોના પર ભરોસો રાખતો હતો? જીવતા જાગતા દેવ પર ભરોસો રાખતો હતો. હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હિજકિયાનો ભરોસો જીવતા જાગતા દેવ પર હતો. આજે માટે મારા પ્રિય ભાઈ બહેનો 25 વર્ષે આ જવાબદારી નિભાવતા એ પડી જતો નથી. ઘણી વાર પડી ગયો, બરાબર. જે રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વદેશ તમને ઉશ્કેન ચાલી રહ્યો હતો ત્યાં એ બધી જ બાબતો દર્શાવે છે મારા પ્રિય ભાઈ બહેનો. કાલવારી આ પર્વત તરફ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ વદેશતો મુશ્કેલ ચાલી રહ્યો તો ઘણી વાર પડી ગયો, ઘણી વાર ઉઠ્યો, ઘણી વાર પડી ગયો, ઘણી વાર ઉઠ્યો. એની પાછળ કઈ બાબત રહેલી છે? ઓ મારા પ્રિય ભાઈ બહેનો, જીવનની અંદર જ્યારે આપણે સત્યના માર્ગ પર ચાલીએ છીએ અને કંઈક જવાબદારીઓ લઈને ચાલીએ છીએ, ઓ મારા પ્રિય ભાઈ બહેનો, કંઈક આગેવાની આપીને ચાલીએ છીએ, ત્યારે જીવનની અંદર એવી પરિસ્થિતિ આવે છે, એવી
તકલીફ આવે છે ત્યારે ઘણીવાર આપણને પડી પણ જવાય છે, પરંતુ આપણને પ્રભુ પડી દેવા દેતો નથી, પાછું ઊભો કરે છે. પ્રભુ આપણને એ રીતે આગળ અને આગળ લઈ જાય છે. ત્યાં એ બધી બાબતો રહસ્ય રહેલો છે. આજે હિજકિયા એ પોતાના જીવનની અંદર સફળતાને પ્રાપ્ત કરે છે. એની પાછળનો રહસ્ય એ છે મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રભુ પર ભરોસો રાખતો હતો. આજે પ્રભુના દાસ આપણને કહ્યું એ પ્રમાણે, ગીત પણ ગવડાવ્યું પ્રમાણે કે કેટલાક વ્યક્તિઓ ઘોડાઓ પર ભરોસો રાખે છે, રથો પર ભરોસો રાખે છે. આજે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો, આજે લોકોનો ભરોસો કેવા છે. જ્યારે પ્રભુના વચનની અંદર આપણે વાંચીએ છીએ, ગીત શાસ્ત્રો 20:7 અંદર વાંચીએ છીએ, ત્યાં લખવામાં આવ્યું છે. શું કહે છે? વાંચો, લોકોના ભરોસા કેવા છે હું તમને બતાવવા માંગુ છું. હિજકિયાએ તે દેવ ઉપર ભરોસો રાખ્યો, પરંતુ આજે કેટલાક લોકોના ભરોસા કેવા છે? ગીત શાસ્ત્રો 20મો અધ્યાયની 7મી કલમ, કોઈ રથ પર ભરોસો રાખે છે અને કોઈ ઘોડા પર. હા, પણ શું? કઈ રથ પર ભરોસો રાખે છે. શું? મારી પાસે રથ છે, મારી પાસે ઘોડા છે, પરંતુ અહીં શું લખવામાં આવ્યું છે? પણ આપણે આપણા દેવ યહોવાનું નામ સ્મરણ કરીશું. હાલેલુયા, હાલેલુયા. હિજકિયા પાસે રથ અને ઘોડા હતા કે નહીં હતા? હતા કે નહીં હતા? હતા કે નહીં? આ બાજુ કોયર હતા કે નહીં હતા? હતા કે નહીં હતા? ક્યાં લખેલું છે? હે? હતા તો ક્યાં લખેલું છે? હે? રાજા હતો એટલે લીડર કે છે, કોઈ લીડર રાજા હતો એટલે એની પાસે બધું જ હશે. બરાબર, બરાબર છે. એ રાજા હતો એટલે એની પાસે હતા, બરાબર. એની પાસે રથો પણ હશે, એની પાસે ઘોડાઓ પણ હશે. કેમ કે રાજ્યને લઈને ચલાવવાનું એટલે એની પાસે આખું સૈન્ય હશે. અને એ સમયની અંદર રાજાઓ એ રથમાં એ ઘોડે સવારી કરીને જતા હતા, એટલે એની પાસે હશે. પણ છતાં પણ એણે હિજકિયાએ એની રથો પર કે એના ઘોડા ઉપર ભરોસો રાખ્યો. હે? આજે આપણી પાસે રથ ને ઘોડા વિચારીએ, બરાબર. આપણી પાસે રથ ને ઘોડા શું છે? આપે સાયકલ, બરાબર. આજે ટુ વ્હીલર ગાડી, ફોર વ્હીલર ગાડી, બરાબર, એવી બધી ગાડીઓ છે. એ શું છે? આપણી રથ અને હે માં ફાઈ બધા છે. એમાં કઈ ચિંતા અમ્મી દાંડી વળું, પરંતુ અમ્મી દાંડી વળું તો હવે જા કઈ ને કઈ તા પંચાર અથવા કઈ ને કઈ બહોર રે. હા, તો એ ભરોસો કયો જાય? હા, ભરોસો આપણને કામ લાગે? ભરોસો આપણને કામ આવે છે? બોલો તો ખરા. પાય પડી ગયો એટલે બધા હેલટાઈ ગયા કા? હા, કફળી મેં બરોબર ફાંગડા પડ્યા અમે તે પાય લાગી ગયા. હે લાગે. આજે આપણા જીવનની અંદર પણ આજે આપણે આ બધી બાબતો પર શું કરીએ છીએ? ભરોસો રાખીએ છીએ. પરંતુ હિજકિયાએ એના જીવનની અંદર જ્યારે જ્યારે વિપત્તિઓ તકલીફોનો સામનો કરવો પડ્યો, એ સમયે એને એના પાસે ઘણા બધા રથો, ઘણા બધા ઘોડા હોવા છતાં પણ એને એના પર આધાર રાખ્યો નહીં, પરંતુ એ દેવનું સ્મરણ કરતા રહ્યો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. સફળતાની ચાવી આજે તમે પ્રાપ્ત કરવા માંગતા હોય તો બરાબર ને ધ્યાનમાં લેજો વચનને. આજે એ દેવના નામને સ્મરણ કરતા રહ્યા. દેવના નામને એમ તેમ એમણે લીધું નહીં, દેવના નામને એમ તેમ એણે કર્યું નહીં, પરંતુ દેવના નામનું સ્મરણ કરતા રહ્યા. ગીત શાસ્ત્ર 118મો અધ્યાય અને 8 અને 9મી કલમ શું કહે છે? વાંચો. 118, 8, 9. માણસનો ભરોસો કરવા કરતા યહોવા પર આધાર રાખવો સારો છે. રાજા પર ભરોસો રાખવા કરતા યહોવા પર આધાર રાખવો સારો છે. હાલેલુયા, હાલેલુયા. હિજકિયા રાજા હતો, તેની પાસે સૈન્ય હતું કે નહીં હતું? સૈન્ય હતું કે નહીં હતું? બોલો તો ખરા. એની પાસે સૈન્ય હતું ને? સૈન્ય હતું તો પણ એણે એના પોતાના સૈન્ય પર આધાર રાખ્યો
ભરોસો રાખ્યો નહીં, પરંતુ પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે માણસો પર ભરોસો કરવા કરતા યહોવા પર યહોવા પર આધાર રાખવો સારો છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે અહીં બેઠેલા ઘણા બધા ભાઈ બહેનો છે, તમને એક વાત પૂછવા માંગુ છું, કઈનું શરમ નહીં કરતા, પરંતુ સત્ય વચન થકી સત્ય બાબતે આ થાય એના માટે હું તમને પૂછવા માંગુ છું, કેટલા વ્યક્તિઓ છે જેઓએ માણસો પર ભરોસો રાખીને નિષ્ફળતાને પ્રાપ્ત કરી છે? કેટલા જણ છે? માણસો પર તમે ભરોસો રાખ્યો હોય પરંતુ એન ટાઈમ પર તમે છેતરાઈ ગયા એવા કોલે જાણે હતે કા માં આવે તમે ભરોસો રાખ્યો ને છેલ્લી ટાઈમે તમારે છેતરી દેને હતે કા? હા, હાથ દેખાડા દેખો રે. હા, ઓયા ગોતે બાકી નહીં દેખાડે. એ આજુબાજુ બોટલા રીતે એલેરી હે લાગતા રહી તમારે, બરાબર. પરંતુ તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે માણસો પર જ્યારે આપણે ભરોસો રાખીએ છીએ ને એન ટાઈમ પર આપણે છેતરાઈ પણ જઈએ છીએ. જગતમાં આપણે જીવન જીવીએ છીએ, બધાની સાથે આપણે રહીને જીવન જીવવાનું છે, સાચી વાત છે. એકબીજાના આપણે આધારે આપણે જીવન જીવીએ છીએ, પરંતુ જ્યારે આપણે સંપૂર્ણ ભરોસો રાખીને ચાલીએ છીએ તે સંપૂર્ણ ભરોસો આપણને નિષ્ફળતા તરફ પણ લઈ જાય છે. નિષ્ફળતા તરફ પણ. હિજકિયાને ખબર છે મારી પાસે સૈન્ય છે, એને પણ વિચારે છે, એને એના પર પણ ભરોસો છે કે સૈન્ય છે એના થકી અમે લડી પણ લેશું, પરંતુ જેને મને આ સ્થાન આપ્યું છે, ના સ્થાન માટે મને જેને અભિષેક કર્યો છે ને જેની સહાયથી હું કશું પણ કરી શકતો નથી એવા ઈશ્વરને સૌપ્રથમ મારે કહેવું છે. હાલેલુયા, હાલેલુયા. ને હિજકિયાએ એ માણસો પર ભરોસો કરવા કરતા પહેલા ભરોસો એ દેવ પર કર્યો, અને પ્રભુ પર ભરોસો કરે છે ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો એના જીવનની અંદર આપણે સફળતાને જઈ શકીએ છીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જોરથી બોલીએ હાલેલુયા. બંને હાથને ઊંચા ઉઠાઈને બોલીએ હાલેલુયા, હાલેલુયા. બોલીએ પ્રભુ ઈસુ મસીહ કે. આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, મનુષ્યો આજે દેવ પર જ્યારે ભરોસો રાખે છે ત્યારે એના જીવનની અંદર સફળતાને પ્રાપ્ત કરે છે. હાનના ભાઈ જ્યારે એ મનુષ્યની આગળ એની વાત કહેતી હતી ત્યારે એને સફળતા પ્રાપ્ત કરી. સફળતા પ્રાપ્ત કરી. બહેનોને પૂછવું પડે, સફળતાને પ્રાપ્ત કરી? હે, આ બાજુ ખુરશીમાં બેઠેલા બહેનો, સફળતાને પ્રાપ્ત કરી? હે, નહીં. એ એમ તેમ લોકોને વાત કહીને એ જીવન જીવતી હતી, એ ભરોસો રાખતી હતી કંઈક આમ કે કેમ તેમ કે, પરંતુ એની બેઇજ્જતી થઈ ગઈ, એની ઇજ્જત ઉડાવવામાં આવી. પરંતુ જ્યારે એણે નિર્ણય કર્યો હવે પછી મારે કોઈને કહેવું નહીં, એણે એના પતિને પણ નહીં કીધું, અને એ સંપૂર્ણ ભરોસો દેવની આગળ રાખીને ઘૂંટણ ટેકવી દીધા. અને એને ભરોસો રાખ્યો, સંપૂર્ણ ભરોસો દેવ પર મૂકીને પ્રભુની આગળ ઘૂંટણ ટેકવી દીધા. અને મારા પ્રિય ભાઈ બહેનો, એ ઘૂંટણ અને એનો ભરોસો, વિશ્વાસ એ આશીર્વાદને લઈને આવે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, માટે હું તમને કહેવા માંગુ છું, આજે સફળતાની ચાવી હું તમને કહેવા માંગુ છું, જો તમારી પાસે રથ ઘડાવો હોય એના પર તમે ભરોસો ના રાખો, દેવ પર ભરોસો રાખો. હું તમને કહેવા માંગુ છું, આજે આપણી પાસે રથ ઘડાવો છે, બધી વ્યવસ્થા છે, એ આપણો આધાર છે, પરંતુ ભરોસો તો આપણે કેવળ દેવ પર રાખવાનો છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, માણસો પર ભરોસો કરવા કરતાં દેવ પણ આપણે ભરોસો રાખીએ તો દેવ બધા જ માર્ગને ખુલ્લા કરશે. આજે રાજાઓ પર ભરોસો રાખવા કરતા યહોવા પર ભરોસો રાખવો સારો છે. હાલેલુયા, હાલેલુયા. હું કોઈનો કઈ વિરુદ્ધમાં બોલતો નથી, અને આ બધું જ વચન એ યુટ્યુબ પર મૂકવામાં આવે છે, અને હું સત્ય હકીકત સમજવાના માટે બોલી રહ્યો છું. હું તમને કહેવા માંગુ છું, ઘણીવાર રાજાઓ શું તમને કે તમે મને આમ આપશો તો તમને આમ કરી આપશો, બરાબર? ઘણા બધા રાજાઓ સ્કીમ આપે, પરંતુ એ રાજાઓની સ્કીમ પર ભરોસો રાખીને તમને એને સફળતા આપો, પરંતુ
સફળતા મળી ગયા પછી તમારો એ ભરોસો પરિપૂર્ણ થાય છે કે નિષ્ફળતા થાય છે? શું થાય છે? સફળતા મળે છે કે નિષ્ફળતા મળે છે? બોલો તો ખરા. શું મળે છે? નિષ્ફળતા મળે છે ને. ઘણી બધી એવી બાબતો આપણને જોવા મળે છે. આપણે એવી આશા રાખી શકીએ, એવી આશા રાખીએ છીએ, નહીં મેં તો કહી આપીએ એટલે મારું કામ થઈ જ જશે. મેં ફલાણા અધિકારીને વાત કરી છે, ફલાણા રાજાને વાત કરી છે એટલે મારું કામ થઈ જ જશે. પરંતુ તમે ત્યાં જઈને જુઓ તો ખબર પડે કે હજુ તો કામ જ નથી થયું. ઘણીવાર એવા ભરોસો નિષ્ફળતા તરફ આપણને લઈ જાય છે. પરંતુ તમે એ બાબત પર, એ અધિકારીઓ પર ભરોસો રાખવા કરતા પહેલા જે પણ આપણે દેવની આરાધના કરીએ છીએ, એ જીવતા જાગતા દેવની આરાધના કરીએ છીએ, એની આગળ આપણા મસ્તકોને નમાવીને સંપૂર્ણ આધાર એમને બનાવી લઈશું કે પ્રભુ હું આ કાર્યના માટે જઈ રહ્યો છું, પ્રભુ હા આ કાર્યના માટે જઈ રહી છું, તો પ્રભુ કેવળ તું મારો આધાર છે, કેવળ તું પ્રભુ તું મારો સહારો છે. ઓ પ્રભુ હરેક પ્રશ્નનો જવાબ તમારી પાસે છે, હરેક પ્રશ્નનો નિવારણ તમારી પાસે છે. ઓ પ્રભુ તું મને આ બાબતની સફળતા આપે, પ્રભુ આનો જવાબ તું આપે. હવે પ્રભુ મારું જીવન તારા હાથની અંદર સમર્પિત કરતા પહેલા આ બાબતને તારા હાથની અંદર સમર્પિત કરું છું, અને પ્રભુ મારી જાતને પણ તારા હાથની અંદર સમર્પિત કરું છું. હવે પ્રભુ હું ફલાણા અધિકારી પાસે, ફલાણા ભાઈ અથવા બેન પાસે જઈ રહ્યો છું, તો પ્રભુ કાર્યો તારો થવા દે, તારો મહિમા પ્રગટ થવા દે. અને આમેન સાથે તમે જશો તો પ્રભુ ત્યાં તમારું કામ કરશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુ ત્યાં એ કાર્યો કરશે, પ્રભુ ત્યાં તમને સફળતા આપશે. પરંતુ તમે સંપૂર્ણ ભરોસો કઈ પણ અધિકારી પર રાખીને તમે નીકળી પડશો, પ્રાર્થના પણ ભૂલી જશો, તો સફળતા મળશે? સફળતા મળશે નહીં. માટે મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે માણસો પર ભરોસો રાખવા કરતા દેવ પર આધાર રાખવો સારો છે. ઓ રાજાઓ પર ભરોસો રાખવા કરતા દેવ પર આધાર રાખવો સારો છે. અને ગીત શાસ્ત્ર 146:3 ની અંદર શું લખવામાં આવ્યું છે? રાજાઓ પર ભરોસો ન રાખ, તેમજ માણસ જાત પર પણ નહીં, કેમ કે તેની પાસે તારણ નથી. હાલેલુયા, હાલેલુયા. હિજકિયાએ શા માટે એમના પર ભરોસો નથી રાખ્યો? કેમ કે તારણ સાધક, ઉદ્ધારક, બચાવનાર તો કોણ છે? કોણ છે? કોણ છે? જીવતો જાગતો પ્રભુ. હાલેલુયા, હાલેલુયા. એને ખબર હતું હું માણસો પર ભરોસો રાખીશ, પરંતુ એ જ માણસો મને છેતરી ગયા તો યુદ્ધની અંદર આ માણસોને હું 10ના સૈન્ય લઈને જઈશ, પરંતુ જ્યારે આ સામેવાળા સૈન્યનો પાવર વધારે દેખાશે, સામેવાળા સૈન્યો મજબૂત દેખાશે ને આ 10 મારા આગળ ચાલે પાછળ ભાગી ગયા તો એના કરતા જવા દે. જે પ્રભુ પાસે વિજયની ઝંડી લહેરાવવાનો અધિકાર રહેલો છે, અને એ પ્રભુ કહે છે યહોવા તમારા પક્ષમાં તો તમારી સામે કોણ? તો પછી મારે તો એને જ સાથે રાખવું પડે, મારે તેના જ પર ભરોસો રાખવો પડે. અને મારા પ્રિય ભાઈ બહેનો, એ જ વચન આપણને જોવા મળે છે. અને એણે યહોવા પર ભરોસો રાખ્યો, તેને તારણ મળે છે, એને ઉદ્ધાર મળે છે. હાલેલુયા, હાલેલુયા. એને ઉદ્ધાર મળે છે. હો મારા પ્રિય ભાઈ બહેનો, માટે હું તમને કહેવા માંગુ છું, આજે આપણે પણ એ જ રીતે આપણા જીવતા જાગતા પ્રભુ પર ભરોસો રાખનારા બનીએ. એમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, જે માણસ પોતાના હૃદય પર ભરોસો રાખે છે તે મૂર્ખ છે, પરંતુ જે પરમેશ્વરની પાસે પ્રાર્થના કરીને એને જે પ્રભુ પવિત્ર આત્મા અગુવાઈ કરે છે, એના પર ભરોસો રાખીને ચાલે છે, ત્યારે એ સફળતાને પ્રાપ્ત કરે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, હિજકિયાએ ભરોસો રાખ્યો, એ દેવ પર ભરોસો રાખ્યો. પરંતુ માણસો આજે કેટલાક એવા વ્યક્તિઓ છે જેઓ કઈ બાબતો પર ભરોસો રાખે છે? તો પહેલી બાબત તમને બતાવી રથ અને ઘોડાઓ, બીજી બાબત તમને બતાવી માણસો પર, ત્રીજી બાબત તમને બતાવી રાજાઓ પર,
અને કેટલાક વ્યક્તિઓ પોતાના બળ પર ભરોસો રાખે છે, પરંતુ હિજકીયાએ આ બધી જ બાબતોને છોડીને કેવળ જીવતા જાગતા દેવ પર ભરોસો રાખ્યો હતો. હાલેલુયા, હાલેલુયા. અને જીવતા જાગતા દેવ પર ભરોસો રાખ્યો ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે એણે ભરોસો રાખ્યો એટલું જ નહીં, પરંતુ ભરોસો રાખીને એણે શું કર્યું? તમે વાંચો અહીં 18મો અધ્યાય 6ઠી કલમની અંદર શું લખવામાં આવ્યું છે? કેમ કે તે યહોવાને વળગી રહ્યો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બંને હાથને ઊંચા ઉઠાઈને બોલીએ હાલેલુયા. ઊંચા અવાજે બોલીએ હાલેલુયા, હાલેલુયા. હિજકિયા એ દેવ પર ભરોસો રાખ્યો એટલું નહીં, પરંતુ એણે શું કર્યું? દેવને શું કર્યું? શું કર્યું? વળગી રહ્યો. હાલેલુયા, હાલેલુયા. ઘણીવાર આજે આપણા જીવનની અંદર નિષ્ફળતા મળે છે. એનું પાછળનું કારણ શું છે? આપણે ભરોસો તો રાખીએ છીએ, પરંતુ એને વળગી રહેતા નથી ને, એટલા માટે પણ નિષ્ફળતા મળે છે. બરાબર? પછી આપણે કહીએ માએ તે દેવાવે બરો થઈએ, બાકી મન કાંઈ જવાબ નહીં મળ્યો તો ભક્તિ કરાય કા? હા, પ્રાર્થના કલાદા કોઈ બાઇબલ કલાદા વાંચે, દેવાળે કલાદા એને રવિવારથી, હા કલાદા દેવાળે એને રવિવારથી રવિવાર એ બધા જગ્યા ખાલી જ રહેતા. રવિવારથી રવિવાર જ વાત. હા, પાછા આપણે આખી મારી દેવાવે ભરોસો રાખીએ. હે, આપણે શું કહે પછી મેં દેવ પર ભરોસો રાખેલો, પરંતુ દેવની વળગી રહેતા નથી. જે રીતે પ્રભુનો ભક્ત કહે છે એ પ્રમાણે પ્રભુ તારો નિવાસસ્થાન એ મારું નિવાસસ્થાન થાય, અને જીવન પર્યંત તારા આંગણામાં રહીને તારા સૌંદર્યનો અવલોકન કર્યા કરો. આજે આપણે તો શું કરીએ છીએ? દેવના મંદિરનું આંગણું કેવું છે પણ જોવા નથી આવતા. રવિવારે ઉઠીને આવી જઈએ, પછી શું થયું છે આપણને ખબર નહીં પડે. ધરતીકંપ થાય ત્યારે જ ખબર પડે કે આ થયું. હે, પછી કેવી રીતે આપણને સફળતા મળવાની છે? કેવી રીતે આપણા જીવનની અંદર સફળતા રહેવાની છે? હું તમને કહેવા માંગુ છું, આજે દેવ પર સંપૂર્ણ ભરોસો રાખો. દેવના મંદિરનો આંગણો એ આપણા માટે પ્રિય આંગણો હોવું જોઈએ, અને એ દેવના પવિત્ર સ્થાનને આપણે ક્યારે પણ ભૂલવું ના જોઈએ. રવિવારથી રવિવારે ઘૂંટણો ટેકવનારા ના બનીએ. રવિવાર આવે એટલે સારા કપડાં પહેરીને, ઓ મારા પ્રિય ભાઈ બહેનો, પાવડર લાલી લગાવીને સેન્ટ છાંટીને દડી નહીં આવાય, પરંતુ આગળનો એના વચલા દિવસનું જીવન કેવું છે એને પણ જોજો. એ વચલા દિવસની અંદર તમે પ્રભુને વળગી રહ્યા છે કે એ જોજો. હે, દુનિયાની અંદર કામ ધંધા બધાના છે, વ્યવસાય બધાનો છે, પરંતુ તમે દેવને વળગી રહ્યા છો કે એ બાબતને તમે જુઓ. હે, મારા કામ ધંધા એટલે ઘરે બેસીને બાઇબલ વાંચી લો, ગીત શાસ્ત્રો 23મો અધ્યાય કાઢો કે વાંચીને ઊંઘી લેવાય, એટલે અભ્યાસ થઈ ગયો કે મનન થઈ ગયું કે એને વળગી રહ્યો. એટલાથી નહીં થાય મારા પ્રિય ભાઈ બહેનો. કેટલાકને કડવું લાગશે, કઈ વાંધો નહીં, સુગાર હશે તો ગોટી જશે. બરાબર? કડવું લાગે તો, સુગાર ને એવું હોય તો શું થાય? એના માટે કડવું સારું છે, એટલે ઘટી જાય, વાંધો નહીં, ચિંતા નહીં કરતા. તીખું લાગે તો વાંધો નહીં, હવે ઠંડી આવી રહી છે એટલે તીખું ખાઈ લેશો એટલે ઠંડીમાં તમને વાંધો નહીં આવશે. હે, ઠંડી આવી રહી છે એટલે તીખું ખાઈ લેશો એટલે વાંધો નહીં આવશે. શેટરને એવો ઓછો પહેરવો પડશે. પરંતુ આજે મને બોલવા દો, આજે હું ઘડિયાળ બાજુ નથી જવાનો. હા, કઈ કહેતાની પાછળથી મારી પાસે ફરિયાદ પણ નહીં આવી જોઈએ, કેમ કે મારો સમય, મને સમય પ્રમાણે સમય નહીં મળે, એટલે આજે હું આ સમય લઈ જવાનો છું. હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે હું તમને કહેવા માંગુ છું, આજે દેવને વળગી રહેલા છો કે નથી? ક્વાયર, તમે વળગી રહેલા છો? કઈ નથી વળગી રહે. અહીં સેવક, એક સેવક ગીત ગાય, બે સેવકો ગીત ગાતા છે ને એક સેવક ઢોલકી વગાડે. વળગી રહેલા છો? હે, પછી જીવનની અંદર સફળતા મળે તમને? સફળતા મળે તમને?
નહીં. સફળતાની ચાવી નથી રાખતા પછી જીવનની અંદર નિષ્ફળતા મળશે. આજે તમે સારા જીવો છો એટલે તમને ખબર પડશે નહીં, પરંતુ જ્યારે એ સમય ઠરાવેલો હશે અને ઠરાવેલો સમય તમારા જીવનની અંદર આવશે, જ્યારે મારા પ્રિય ભાઈ બહેનો એમાંથી નીકળવા માટે તમને તકલીફો પડશે. આજે સારા છે, દેવની કૃપા અધિક થયા કરે છે એટલે કંઈ ખબર પડતી નથી, પરંતુ જ્યારે દેવની કૃપા, દેવના હાથ ત્યાંથી ઉઠી જશે ને, ત્યારે તમને ખબર પડશે કે ખરેખર હું પ્રભુ સાથે વળગી રહેલો છું કે વળગી રહેલી છું કે નહીં. એ ત્યારે ખબર પડશે ને ત્યારે જ પ્રભુની હજુરીમાં આવવાના માટે તત્પરતા રહેશે. મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, હું તમને મારા પ્રિય ભાઈ બહેનો કહેવા માંગુ છું, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે ગીત શાસ્ત્રોની અંદર પ્રભુનું વચન કહે છે 42મા અધ્યાયની અંદર શું કહે છે? જેમ પાણીને નાળાને સારું હરણ તલપે છે, તેમ હે દેવ તારે સારું મારા આત્મા તલખે છે. આ સમય કેવો છે મારા પ્રિય ભાઈ બહેનો? આ સમય એમના માટે એવો હતો, જે સમય હતો એ સમય ફ્રીડમનો સમય હતો. એ સમયે દેવની આરાધના કરવાનું એમણે ટાળ્યો હતો, જીવતા દેવને વળગી રહેવાનું એમણે ટાળ્યો હતો, જીવતા દેવની સાનિધ્યમાં આવવાનું એમણે ટાળ્યો હતો, જીવતા દેવની આગળ ઘૂંટણો ટેકવવાનું એમણે ટાળ્યો હતો, જીવતા દેવની જીવિત વાણીઓ સાંભળવાનું એમણે ટાળ્યો હતો, જીવતા દેવની સાથે વાત કરવાનો સમય હતો એ વાત કરવાનો સમય એમણે ટાળ્યો હતો. અને જ્યારે એ સમય પૂર્ણ થયો ને એવી તકલીફોની અંદર એવા આવ્યા મારા પ્રિય ભાઈ બહેનો કે એ જગ્યા પરથી એમણે દૂર જવું પડ્યું. ને એ સમયે એ દેવની હજુરીમાં રહેવાનું તલપે છે. એ સમય તમારા જીવનમાં ના આવે માટે હરેક નાના મોટા હરેક ભાઈ બહેનોને હું કહેવા માંગુ છું કે દેવને વળગી રહેનારા બનો. જે સમય છે એ સમય પ્રમાણે મારા પ્રિય ભાઈ બહેનો આજે તમે એ દેવને વળગી રહેનારા બનો. દેવની સાનિધ્યમાં બની રહો, એ જીવિત પરમેશ્વરની સાનિધ્યમાં બની રહો, તો મારા પ્રિય ભાઈ બહેનો તમારા જીવનની અંદર તમે સફળતાને પ્રાપ્ત કરશો, તમારા જીવનની અંદર પ્રભુના મહિમાને તમે જઈ શકશો. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો તમારા જીવનની અંદર તમે જો આ બાબત ના કરશો તો ક્યારે પણ તમે જીવનની અંદર એવી સારી બાબતોની અંદર સફળતા પ્રાપ્ત કરશો ને. જો તમને સફળતા મળશે પરંતુ એની પાછળના જે આશીર્વાદો છે તમારી પાસે ટકશે ને, એ લખી લેજો તમે. માટે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે મારા પ્રિય ભાઈ બહેનો, આજે જે રીતે હિજકિયા પ્રભુને વળગી રહ્યો હતો એ રીતે આજે હરેક ભાઈ બહેનો હું તમને કહેવા માંગુ છું, પ્રભુને વળગી રહો. ભરોસો તો રાખીએ છીએ પરંતુ પ્રભુને આપણે વળગી રહેનારા બનીએ. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે હિજકિયા એ દેવને વળગી રહ્યો, કેમ કે તે યહોવાને વળગી રહ્યો હતો. આજે આપણે પ્રભુને પણ વળગી રહીએ, પ્રભુના આંગણામાં આપણે આપણા મસ્તકોને નમાવનારા બનીએ ને હર હંમેશા આપણા મુખ થકી એ દેવની આરાધના કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જોરથી બોલીએ હાલેલુયા. અને ત્રીજી બાબત હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, એને પ્રભુને એ રીતે ઓળગી રહ્યો હતો કે એણે અન્ય દેવની ઉપાસના પણ કરીને. અહીં ત્રીજી બાબત અહીં લખવામાં આવ્યું છે, એનો બીજો ભાગ શું કહે છે? 18મા અધ્યાય 6ઠી કલમનો બીજો ભાગ, ને તેનું અનુકરણ કરવાથી તે અટક્યો નહીં. હાલેલુયા, હાલેલુયા. અહીં ત્રીજી બાબત શું જોવા મળે છે? હિજકિયા દેવનું અનુકરણ કરીને જીવતો રહ્યો. હાલેલુયા, હાલેલુયા. એનું અનુકરણ કરીને જીવતો રહ્યો. આજે કેટલા ભાઈ બહેનો અહીં છે કે વચન કહે છે પ્રમાણે ખ્રિસ્ત ઈસુનું જેવું મન હતું તેવું તમે પણ રાખો ને. તમારામાં ખ્રિસ્ત વસે છે માટે તમે પ્રકાશના દીકરા દીકરીઓને સભ્ય રીતે વર્તો. કેટલા જણા જે રીતે જીવન જીવે છે? કેટલા જણ દેવનું અનુકરણ કરીને જીવન જીવે છે? કેટલા જણ છે દેવનું અનુકરણ કરીને જીવે છે? આજે હિજકિયા એના જીવનની અંદર પ્રભુ પર ભરોસો રાખ્યો. બીજી બાબત, ભરોસો રાખીને પ્રભુને વળગી રહ્યો. એટલું જ નહીં પરંતુ ત્રીજી બાબતે એનું અનુકરણ કરીને પણ જીવનારો બન્યો. હાલેલુયા, હાલેલુયા. એનું અનુકરણ કરીને પણ એ જીવનારો બન્યો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એને અનુકરણ કેવી રીતે કર્યું? પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, વાંચો તમે 18મા અધ્યાય 34 ચોથી કલમ વાંચો.
તેણે ઉચ્ચ સ્થાનો કાઢી નાખ્યા, હા સ્તંભોને ભાંગી નાખ્યા, હમ. અશેરાની મૂર્તિને કાપી નાખી, અને મૂસાએ બનાવેલા પિત્તળના સાપના તેણે ટુકડે ટુકડા કરી નાખ્યા. હમ. કેમ કે તે દિવસ સુધી ઇઝરાયલ પુત્રો તેની આગળ ધૂપ બાળતા હતા, અને તેણે તેનું નામ નહુસ્તાન પાડ્યું. હાલેલુયા, હાલેલુયા. નવા કરારની અંદર માર્ક લુકની અંદર આપણે જોઈએ છે ત્યારે ત્યાં આપણને શું જોવા મળે છે? પ્રભુ યરૂશલેમની અંદર પ્રવેશ કરે છે અને જ્યારે મંદિરનું શુદ્ધિકરણ કરવાનો સમય આવે છે ત્યારે પ્રભુ શું કરે છે? શું કરે છે? હે, આવી જ કઈ બાબત ત્યાં જોવા મળે છે ને આપણને? જોવા મળે છે? બોલો તો ખરા, જોવા મળે છે? આજે નહીં બોલશો તો હું એક વગાડીશ, બધા દરવાજા બંધ કરી દઈશું ને એક વગાડીશું, બરાબર? શું જોવા મળે છે ત્યાં? આવી કઈ બાબતો જોવા મળે છે ને? ફરી વાત. તેણે ઉચ્ચ સ્થાનો કાઢી નાખ્યા, સ્તંભોને ભાંગી નાખ્યા, અશેરા મૂર્તિને કાપી નાખી, અને મૂસાએ બનાવેલા પિત્તળના સાપના તેણે ટુકડે ટુકડા કરી નાખ્યા. કેમ કે તે દિવસો સુધી ઇઝરાયલ પુત્રો તેની આગળ ધૂપ બાળતા હતા, અને તેણે તેનું નામ નહુસ્તાન પાડ્યું. હાલેલુયા, હાલેલુયા. હિજકીયાએ જીવતા દેવનું અનુકરણ કર્યો, જેણે અયોગ્ય બાબતોથી બધી જ કાઢી નાખી. અયોગ્ય બાબતો બધી જ કાઢી નાખી. ત્યાં લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો. અહીં તમને બીજી એક બાબત વિચાર આવતી છે કે મૂસાએ બનાવેલા પિત્તળના સાપને પણ કેમ ટુકડા ટુકડા કરી નાખ્યા? હે, પણ લોકો એની ઉપાસના કરવા લાગ્યા હતા. હાથોએ બનાવેલા, બરાબર, જે પ્રતિમા છે એની ઉપાસના કરવા લાગ્યા હતા. પરંતુ આ એક મંદિર છે, હું તમને સમજાવવા માંગુ છું. આ એક મંદિર છે, બરાબર, એ માણસોએ બનાવ્યું છે, પરંતુ આ એક મુલાકાત મંડપ રીતે આ જગ્યા પસંદ કરવામાં આવી છે. આ જગ્યા પસંદ કરીને પ્રભુ એનો અભિષેકને રેડ્યો છે. તો આપણે આ જગ્યા પર કોઈ પ્રતિમાની આપણે ઉપાસના કરવા માટે આવતા નથી, પરંતુ જગ્યા પસંદ કરેલી જગ્યા છે, અને એ જગ્યા પર દેવની ઉપસ્થિતિ કાયમ રહે છે, અને ત્યાં રહેન દેવની આરાધના કરવા માટે આવીએ છીએ આપણે. નહીં કે તમે મારી ઉપાસના કરવા માટે આવતા છો, નહીં કે આપણા સ્વર્ગસ્થ ડોક્ટર બિશપ સાહેબની તમે ઉપાસના કરવા માટે આવતા છો, નહીં કે અહીં બેઠેલા પ્રભુના સેવકો વડીલોની ઉપાસના કરવા માટે આવો છો, નહીં. પણ એ સમયે જે મૂસાએ બનાવેલો સાપ હતો એની ઉપાસના કરવા લાગ્યા લોકો, માટે એને પણ ટુકડા ટુકડા કરી નાખ્યા. અને મારા પ્રિય ભાઈ બહેનો, એવી જે અયોગ્ય બાબતો હતી, જે જીવતા દેવથી મનુષ્યને દૂર લઈ જનારી બાબત હતી, એને દૂર કર્યા. અને દૂર કરીને એ જીવતા દેવને અનુકરણ કરીને એ પ્રમાણે જીવન જીવનારો બન્યો. હાલેલુયા, હાલેલુયા. અને ચોથી બાબત હું તમને કહેવા માંગુ છું, બરાબર, ભલે મેં તમને કીધું છું સમય લઈશ, પરંતુ હું સમયને હું પણ ધ્યાનમાં રાખીને ચાલું છું, એટલે ચિંતા નહીં કરતા, બરાબર. ચોથી બાબત કહેવા માંગે છે, ત્યાં લખવામાં આવ્યું છે, ત્યાં પાછળનો ભાગ શું કહે છે? વાંચો 1800 ની અંદર. યહોવાએ જે આજ્ઞાઓ મૂસાને ફરમાવી હતી તે તેણે પાળી. હાલેલુયા, હાલેલુયા. જોરથી બોલો હાલેલુયા, જોરથી બોલીએ હાલેલુયા. શું? પ્રભુએ મૂસાને જે આજ્ઞા ફરમાવી હતી એ કોણે પાળી? અહીં હે, કોણે પાળી? હિજકીયા રાજાએ પાળી. ને આજ્ઞાઓ કઈ હતી? તમે વાંચશો તો નિર્ગમન 20મો અધ્યાય 1 થી 17 કલમની અંદર એ આજ્ઞાઓ તમને જોવા મળશે. પુનઃનિયમ 5મો અધ્યાય 7 થી 21 કલમની અંદર એ આજ્ઞાઓ તમને જોવા મળશે. એ આજ્ઞાઓ કેવી હતી મારા પ્રિય ભાઈ બહેનો? વચનની અંદર લખવામાં આવ્યું છે, મારા સિવાય તારે કોઈ અન્ય દેવ ના હોય. અને એ આજ્ઞાઓ પાળી એણે? પાળે કે નહીં પાળી? પાળી કે નહીં પાળી? બોલો તો ખરા. પાળી? એ આજ્ઞાઓ પાળી મારા પ્રિય ભાઈ બહેનો. અને અહીં વચનની અંદર લખવામાં આવ્યું છે, તો તારે માટે કોઈ કરેલી મૂર્તિ ન કર. લખવામાં આવ્યું છે, તારા દેવનું નામ અમથું ના લે. સાબત દિવસને પવિત્ર પાળ.
તારા માતા પિતાનું સન્માન કર, તું ખૂન ના કર, વ્યભિચાર ના કર, ચોરી ના કર, તારા પડોશીનો વિરુદ્ધ જૂઠી સાક્ષી ના પૂર, તું તારા પડોશીના ઘર પર લોભ ન રાખ. એ બધી આજ્ઞાઓ એને પાળી અને આ બધી રીતે એ પાળતો રહ્યો. ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, એના જીવનની અંદર આ બધી સફળતાની ચાવીઓ છે. હિજકિયાના જીવનની અંદર રહેલી સફળતાની ચાવીઓ આ બધી સફળતાની ચાવીઓ છે. હિજકિયાના જીવનની અંદર મારા પ્રિય ભાઈ બહેનો રહેલી સફળતાની મુખ્ય ચાવીઓ મેં તમને બતાવી કે એણે દેવ પર ભરોસો રાખ્યો. એટલું નહીં પરંતુ પ્રભુને વળગી રહ્યો. એટલું નહીં પરંતુ પ્રભુનું અનુકરણ કર્યું. પ્રભુનું અનુકરણ કરીને એની આજ્ઞાઓ પાળી. ને કેવી કેવી આજ્ઞાઓ પાળી પણ આપણને જોવા મળે છે. એ આજ્ઞાઓ તરફ હું તમને ધ્યાન દોરવા માંગતો નથી, પણ તે બધી જ આજ્ઞાઓ પાળી ને એ પ્રમાણે રહ્યો. આ સફળતાની ચાવીઓ છે. આ સફળતાની ચાવીઓ જ્યારે એમણે એમની પાસે રાખ્યો ત્યારે પ્રભુના વચનની અંદર શું લખવામાં આવ્યું છે? બીજો રાજા એનો 19મો અધ્યાય ને 35મી કલમને આપણે વાંચીએ. પ્રભુના દાસે આ વચન વંચાવ્યું છે, પરંતુ ફરી હું વચન વંચાવવા માંગુ છું. વાંચો. તે રાત્રે એમ થયું કે યહોવાના દૂતે આવીને આસુરીઓની છાવણીમાંના 1,85,000 માણસોને મારી નાખ્યા. હાલેલુયા, હાલેલુયા. શું એને યુદ્ધ કરવા જવું પડ્યું? હે 18-28 થી તમે આગળ વાંચશો ત્યાં કેટલીક બાબત તમને જોવા મળે છે. રાબસાકે ઘણી બધી રીતે ઉશ્કેરણી કરવાનું બધું પ્રયત્નો કર્યા આસુરના રાજાએ, પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો એ ઉશ્કેરણી તરફ પણ એણે પણ ધ્યાન આપ્યું નહીં. એણે તો લોકોને ભમાવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા, પરંતુ હિજકિયા એ લોકોની સાથે વાર્તાલાપ ઓછી કરી, પરંતુ દેવની સાથે વાર્તાલાપ વધારે કરી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, જીવતા દેવની સાથે વાર્તાલાપ કરતો રહ્યો, જીવતા દેવની સાથે વાર્તાલાપ કરતો રહ્યો. એની સમક્ષ મારા પ્રિય ભાઈ બહેનો આખું સૈન્ય સાવણી નાખીને બેઠો હતો, તો પણ એ બીતો નહીં, પરંતુ દેવની આગળ એ પ્રાર્થના કરતો રહ્યો. જીવતા દેવ પર ભરોસો રાખ્યો. જીવતા દેવ પર ભરોસો રાખીને મારા પ્રિય ભાઈ બહેનો એને જ વળગી રહ્યો. એનું જ અનુકરણ કરીને એની જ આજ્ઞાઓ પાળતો રહ્યો. દેવના અવાજને સાંભળતો રહ્યો. ઓ દેવના અવાજને સાંભળીને એ જ પ્રમાણે કરતો રહ્યો. તો મારા પ્રિય ભાઈ બહેનો 1,85,000 જે મારા પ્રિય ભાઈ બહેનો સાવણી નાખીને બેઠા હતા, ત્યાં સૈન્ય લઈને હિજકિયાને જવું ના પડ્યું, પરંતુ દેવનું સૈન્ય ત્યાં ઉતરી આવ્યું. હાલેલુયા, હાલેલુયા. દેવનું સૈન્ય ત્યાં ઉતરી આવ્યું ને એ રીતે એ વિરોધીઓનો નાશ કર્યો કે ત્યાં કોઈને ખબર ના પડી. ત્યાં આગળ લખવામાં આવ્યું છે, શું કહે છે? લોકો મોટી સવારે ઉઠ્યા ત્યારે જુઓ તે સગળા મરણ પામ્યા હતા. હા, શું કહે છે? લોકો મોટી સવારે વહેલી સવારે ઉઠ્યા ત્યારે જ લોકોને ખબર પડી કે આ તો બધા અમારે સૈન્ય બધું નાશ પામ્યું છે. આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, જે જીવતા દેવ પર ભરોસો રાખે છે, એને વળગી રહે છે, એનું અનુકરણ કરીને એની આજ્ઞાઓ પાળીને જીવન જીવે છે, એને હું કહેવા માંગુ છું, યુદ્ધ લડવાનું તમારું કામ નથી. એ યુદ્ધ પ્રભુ તમારા માટે લડશે અને વિજય તમને અપાવશે. હાલેલુયા, હાલેલુયા. અને ક્યારે યુદ્ધ લડી લેશે એ પણ ખબર પડશે નહીં. ક્યારે એ દુશ્મનનો નાશ થશે એ પણ ખબર પડશે નહીં. પણ લોકો ઊંઘમાંથી ઉઠશે ત્યારે જ ખબર પડશે કે આ તો બરબાદ થઈ ગયું, બરબાદ થઈ ગયું. આજે મારા પ્રિય ભાઈ બહેનો માટે આજે અમે સેવકો તરીકે આવા યુદ્ધની અંદર અમે જગતના યુદ્ધની અંદર ઉતરતા નથી, પરંતુ આત્મિક યુદ્ધની અંદર ઉતરીને પ્રભુને અમે પોકારીએ છીએ. પ્રભુ અમારા માટે લડે છે. હરેક વિશ્વાસ કરનારા ભાઈ બહેનોને પણ કહેવા માંગુ છું, આજે પ્રભુને તમે એ જ પ્રમાણે ભરોસો રાખીને એને વળગી રહો, એનું અનુકરણ કરીને એની આજ્ઞાઓ પાળીને જીવતા રહો અને સંપૂર્ણ પ્રભુને આગળ દિન નમ્ર બનીને પોતાની જાતને ખાલી કરીને જીવન જીવો. પછી જુઓ કે યહોવા તમારા માટે કેવું કામ કરે છે. હાલેલુયા, હાલેલુયા. જે રીતે હિજકિયાના માટે પ્રભુએ કામ કર્યો, 1,85,000 માણસો નાશ પામ્યા. તમે વિચારો કેટલી બધી પબ્લિક હશે? 1,85,000. બધા એમ તેમ ઉતરી પડ્યા હોય તો કેટલા બધા લોકો હશે? તમે વિચારો. ને 1,85,000 લોક અને એમના હાથની અંદર હથિયારો, બરાબર, એમની પાસે રથો, ઘોડો, તલવારો, ભાલા, બરશીઓ, ઢાલ, બધી જ બાબતો, કેટલી બધી એમની હાથની અંદર બાબતો હશે.
પરંતુ છતાં પણ દેવના દૂતે ત્યાં ઉતરીને માણસે ત્યાં જવું પડ્યું નહીં, હિજકીયાએ ત્યાં જવું પડ્યું નહીં, પરંતુ હિજકીયા દેવની આગળ નમ્ર બન્યો તો દેવે એમના માટે મહાભારત કૃત્ય કર્યું. હાલેલુયા, હાલેલુયા. એટલું નહીં, પરંતુ બીજો રાજાનો 20મો અધ્યાય તમે 1 થી 6 કલમની અંદર વાંચશો, ત્યાં તમને જોવા મળશે કે હિજકીયા મરણતલ માંદો થયો, મરણતલ માંદો પડ્યો હતો. અને એમને કહેવામાં આવે છે, મારા પ્રિય ભાઈ બહેનો, યશાયા પ્રવચક દ્વારા શું કહેવામાં આવે છે? તું તારા ઘરનો બંદોબસ્ત કર, તું મરી જશે ને જીવશે નહીં. હવે પ્રબોધક કે આપે ત્યાંથી વાત પૂરી થાય, હે, તું મરી જશે જીવશે નહીં. પરંતુ હિજકીયાને કેવો ભરોસો હશે? એને શું કર્યું મારા પ્રિય ભાઈ બહેનો? એ કઈ વાત વિવાદની અંદર પડ્યો? કઈ વાદ વિવાદની અંદર પડ્યો નહીં, પરંતુ એને પોતાનું મુખ કઈ બાજુ ફેરાવ્યો? ભીત તરફ ફેરાવીને એ પ્રભુની આગળ આંસુઓ પાડીને પ્રાર્થના કરવા લાગ્યો. અને મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુએ એમની પ્રાર્થના સાંભળીને એના 15 વર્ષ વધારી દીધા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને તમે બીજો રાજા 18મો અધ્યાય 5મી કલમને વાંચશો તો તમને ત્યાં એ બાબત પણ જોવા મળશે કે વાંચી લો. 18:5 ની અંદર શું કહે છે? તે ઇઝરાયલના દેવ યહોવા પર ભરોસો રાખતો હતો, જેથી તેની પાછળ કે તેની અગાઉ યહૂદિયાના જે સર્વ રાજા થઈ ગયા તેઓમાં તેના જેવો બીજો કોઈ ન હતો. હાલેલુયા, હાલેલુયા. જે રીતે સુલેમાન રાજાના માટે કહેવામાં આવ્યું કે તારા પહેલા ને તારા પછી તારા જેવો કોઈ પણ જ્ઞાની થશે નહીં, એ જ રીતે હિજકીયાના માટે કહેવામાં આવ્યું કે તારા પહેલા ને તારા પછી તારા જેવો કોઈ રાજા નથી. એ સર્વશ્રેષ્ઠ રાજા બન્યો. આજે હું તમને કહેવા માંગુ છું, આજે જો આપણે પ્રભુ પર ભરોસો રાખીએ છીએ અને પ્રભુ પર ભરોસો રાખીને એને વળગી રહીએ છીએ, એનું અનુકરણ કરીને એની આજ્ઞાઓ પાડીને જ્યારે આપણે જીવન જીવીએ છીએ ને, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, યુદ્ધ પ્રભુ આપણા માટે લડે છે અને વિજય આપણને અપાવે છે. હો મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ મરણના મુખમાંથી બહાર કાઢીને આપણને નવું જીવન આપે છે. અને પ્રભુ આપણને ઉકરડા પર પડી રહેવા દેતા નથી. ભલે આપણે સમાજની અંદર ઉકરડાની અંદર પડેલા છે, પરંતુ પ્રભુ આપણને સર્વશ્રેષ્ઠ બનાવે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જો તમે તમારા જીવનની અંદર આજે એ પ્રભુની ઉપસ્થિતિને જોવા માંગો છો, જે રીતે હિજકીયાના જીવનની અંદર પ્રભુની ઉપસ્થિતિ બની રહે, એ જ રીતે તમે તમારા જીવનની અંદર પણ પ્રભુની ઉપસ્થિતિને તમે જોવા માંગો છો, તો મારા પ્રિય ભાઈ બહેનો, આ સમય છે તમારી જાતને પ્રભુના હાથની અંદર સમર્પિત કરો અને પ્રભુને કહો કે પ્રભુ, હિજકીયાના જીવનની અંદર પણ ઘમંડ આવ્યું. મારા પ્રિય ભાઈ બહેનો, હિજકીયાના જીવનની અંદર પણ ઘમંડ આવ્યું. હિજકીયાએ પણ એ જ રીતે અમે જે રીતે કહીએ છીએ એ રીતે દેવની વાણી અમે પ્રગટ કરી છે, એ જ રીતે હિજકીયા પાસે પણ દેવની વાણી આવી, પણ એણે એની પણ લાપરવાહ કરી, એને પણ ધ્યાન આપ્યું નહીં. ઓ મારા પ્રિય ભાઈ બહેનો, અને જે શરૂઆતની અંદર એણે એક કાર્યની શરૂઆત કરી હતી, એક ધર્મ સુધારાની, સામાજિક, ધાર્મિક ને સામાજિક આગેવાની સર્વશ્રેષ્ઠ બનાવી હતી, એ આગેવાનીની અંદર એ ડીમ થયો. એના લીધે એના જીવનની અંદર આ તકલીફો આવી. પરંતુ જ્યારે એણે એ આગેવાનીની અંદર સુધારો પાછો લાવ્યો, જે રીતે મારા પ્રિય ભાઈ બહેનો દેવની વાણી પહેલા આવી એ પ્રમાણે એ જીવતો હતો, એ રીતે એ દેવની વાણીને માનીને જીવા લાગ્યો. જીવનની અંદર ઘમંડ આવ્યું, પરંતુ ઘમંડને દૂર કરીને એ જીવા લાગ્યો. હા મારા પ્રિય ભાઈ બહેનો, જે રીતે એણે શરૂઆતની અંદર આ સેવા ઉપાડી હતી, એ જ સેવાને એ પાછી ઉપાડી લીધી, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો આ એના જીવનની અંદર એ સફળતા જોવા મળે છે. આજે એ જ રીતે જો તમે તમારા જીવનની અંદર સફળતાને પ્રાપ્ત કરવા માંગો છો, તો આવો આ સમયે પ્રભુ પર આપણે ભરોસો રાખનારા બનીએ. આવો આપણા મસ્તકોને નમાવી અને પ્રાર્થના કરીએ. દરેક વ્યક્તિ આપણા મસ્તકોને નમાવી અને પ્રાર્થના કરીએ. જો તમે પ્રભુ પર ભરોસો રાખ્યો હોય પરંતુ એને વળગી રહ્યા ના હોય, તો આજે તમે પ્રભુને કહો, પ્રભુ મેં તારા પર ભરોસો રાખ્યો છે, પરંતુ હું તારાથી દૂર છું. આજે પ્રભુ તારી નજીક આવવા માંગુ છું. અને મારા પ્રિય ભાઈ બહેનો, અને પ્રભુને તમે વળગી રહ્યા છો પરંતુ એનું અનુકરણ ના કર્યું હોય, તો આજે અનુકરણ કરો અને એની આજ્ઞાઓ પાડીને જીવન જીવનારા બનો.
ચોક્કસ પ્રભુ તમારા જીવનની અંદર કામ કરશે. અને ત્યારે તમારા જીવનની અંદર એવી તકલીફો મુશ્કેલી આવશે, ગમે તેવું યુદ્ધ આવે, ગમે તેવો તોફાન આવે, પરંતુ એ સમયે પ્રભુ તમારા માટે લડશે. પ્રભુ તમારા માટે લડશે અને પ્રભુ તમને વિજય અપાવશે. હા મારા પ્રિય ભાઈ બહેનો, કદાચ મરણ તમારી સમક્ષ કેમ ના આવે, પરંતુ પ્રભુ મરણના મુખમાંથી તમને બચાવશે. ભલે આ શરીર છે નાશવંત, શરીર નાશ પામશે, પરંતુ આત્મિક મરણ પ્રભુ ક્યારે પણ થવા ના દેશે. મારા પ્રિય ભાઈ બહેનો, યાદ રાખજો, પ્રભુ તમને એમાંથી બચાવશે. અને પ્રભુ તમને સર્વશ્રેષ્ઠ બનાવશે. ભલે સમાજે તમને ધિક્કાર્યું હોય, તમારા સગાવાલા કુટુંબે તમને ધિક્કાર્યું હોય, પરંતુ પ્રભુ તમને સર્વશ્રેષ્ઠ બનાવશે. પરંતુ આજે તમે પ્રભુનું અનુકરણ કરો. મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ પર ભરોસા રાખીને એને વળગી રહો, એનું અનુકરણ કરીને એની આજ્ઞાઓ પાળનારા બનો. આજે તમે પ્રભુને જો કરાર કરો છો તો પ્રભુ તમારા હકની અંદર કામ કરશે. આ સમય હું તમારા માટે પ્રાર્થના કરવા માંગુ છું. સ્વર્ગીય પિતા, સનાતન દેવ, રાજાઓનો રાજા, પ્રભુના પ્રભુ પ્રાર્થના કરું છું. આજે હિજકિયાના જીવનની અંદર જે સફળતાની ચાવીઓ છે, એ સફળતાની ચાવીઓ આજે અમારા મધ્ય તમે મૂકી છે. આજે એ સફળતાની ચાવીઓને અમે પણ પ્રાપ્ત કરીને એ પ્રમાણે જીવન જીવવા માંગીએ છીએ. હિજકિયાના જીવનની અંદર પણ પ્રભુ એક સમય ઘમંડ આવી ગયો, એક સમય એવો આવ્યો પ્રભુ તમારી ભવિષ્યવાણીને એ ધ્યાનમાં ન લેવા લાગ્યો, એને ધિક્કારવા લાગ્યો. એક સમય એવો આવ્યો કે જે એને તમે પિતા પરમેશ્વર વિશ્વાસો ગણીને જે સેવાઓ આપી હતી, એ સેવાઓની અંદર એના નબળાઈઓ આવી ગઈ, એનું ઢીલુંપણું સડી દીધું. પરંતુ પ્રભુ ફરી તમારું વચન એમની પાસે આવ્યો અને એને પ્રભુ એના જીવનની અંદર એ જે ઘમંડ હતો એને દૂર કર્યો અને નમ્ર બન્યા. હા પ્રભુ, જે દેવની વાણી સાંભળતો હતો એને સાંભળતું હૃદય કર્યો અને પ્રભુ જે કંઈ પણ આગેવાની એમને સોંપવામાં આવી હતી એનામાં ઢીલુંપણું કર્યું, પરંતુ ફરી એ ખાંડ પર ચુસરી મૂકીને પિતા પરમેશ્વર જીવન જીવવા લાગ્યો. ત્યારે પ્રભુ એના જીવનની અંદર અમે જઈ શકીએ છીએ કે યુદ્ધ તમે એમના માટે લડીને તમે વિજયની ઝંડી એમને લહેરાવી આપી. હા પ્રભુ, મરણના મુખમાંથી સડાવીને એક નવું જીવન આપ્યો. પ્રભુ, એ ભલે એને લોકોએ ધિક્કાર્યા, પરંતુ એને સર્વશ્રેષ્ઠ આગેવાન બનાવ્યા, સર્વશ્રેષ્ઠ રાજા બનાવ્યા. અને એને કહેવામાં આવ્યો કે તારા પહેલા તારા પછી એવો કોઈ રાજા થયો નથી. હા પ્રભુ, આજે પણ પ્રભુ અમે તમારા પર ભરોસા રાખીને તમને વળગી રહીને તમારું અનુકરણ કરીને તમારી આજ્ઞાઓ પાડીને અમે જીવન જીવવા માંગીએ છીએ. પ્રભુ, આ સફળતાની ચાવીઓને અમે લઈને જીવન જીવવા માંગીએ છીએ કે જેથી કરીને અમારા જીવનની અંદર પણ પ્રભુ અમે નિષ્ફળતા ના જઈએ, પરંતુ સફળતાને પ્રાપ્ત કરીને તમારા મહિમાને પ્રગટ કરનારા બનીએ અને પ્રભુ તમારા રાજ્યના માટે અમે જીવન જીવનારા બનીએ. એવું પ્રભુ તમે થવા દો, એ મારી પ્રાર્થના છે. આજે જેટલા પણ ભાઈ બહેનો આ વચનને ગ્રહણ કરી રહ્યા છે, પ્રભુ, જેટલા પણ ભાઈ બહેનો આ વચનને ગ્રહણ કરી રહ્યા છે અને એ પ્રમાણે જીવવાના માટે આજે તમને વચન આપી રહ્યા છે, એવા હરેક ભાઈ બહેનના જીવનનો કબજો પ્રભુ તમે લઈ લો. હરેક પર પ્રભુ તમારી કૃપા રહેવા દો, હરેક પર તમારો અનુગ્રહ રહેવા દો, હરેક પર તમારો અભિષેક રહેવા દો અને પ્રભુ હરેકને તમે આશીર્વાદિત કરો, એ મારી પ્રાર્થના છે. વચન સાંભળનારા નહીં, પરંતુ સાંભળીને પિતા પરમેશ્વર એ પાનારા પ્રમાણે અને એ પ્રમાણે જીવન જીવનારા બને અને એ પ્રમાણે પિતા પરમેશ્વર તમારા મહિમાને પ્રગટ કરનારા બને, એવા હરેક ભાઈ બહેનને તમે થવા દો, એ મારી પ્રાર્થના છે. આ વચનના આશીષથી એક એક વ્યક્તિને તમે આશીર્વાદિત કરવા માટે આભાર માનું છું. આ સમય વિશેષ પ્રભુ એવા અહીં બેઠેલા બીમારી વ્યક્તિઓના માટે પ્રાર્થના કરવા માંગો છો. આજે પિતા પરમેશ્વર બેઠેલા અથવા ઓનલાઈન માધ્યમથી જો સાંભળે હરેક બીમારી વ્યવસ્થાની અંદર હોય એવાના માટે પ્રાર્થના કરવા માંગો છો. ગમે તેવી બીમારી હોય, ગમે તેવો રોગ હોય, ગમે તેવી એ રોગથી બીમારીથી પીડાઈ રહ્યા હોય, વેદના હોય, ઈસુ પ્રભુના નામમાં પ્રાર્થના કરવા માંગો છો. ઈસુના નામમાં પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુના નામમાં અધિકાર સહિત પ્રાર્થના કરો છો. હરેક પ્રકારના રોગો મટી જાય, હરેક પ્રકારની બીમારી મટી જાય. ઈસુના નામમાં અધિકાર લઉં છો. જે પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તે જેણે મને અધિકાર આપ્યો છે, જેણે મને અધિકાર આપતા કહ્યું છે, વિશ્વાસ કરશો તો તમે મારાથી મોટા કાર્યને જોશો. આ સમય ગમે તેવી બીમારી હોય, ગમે તેવા રોગો હોય, ગમે તેવી પીડા હોય, પણ ઈસુના નામમાં હરેક શ્રાપ પામેલી આત્માઓને ધમકાવું છો. ઈસુના નામમાં અત્યારે જ હમણાં જ એમના શરીરોને છોડીને નીકળી જાય, એમના કુટુંબને છોડીને નીકળી જાય, એના ગર્ભને છોડીને નીકળી જાય. ઈસુના નામમાં આઝાદી પ્રાપ્ત કરે, ઈસુના નામમાં છુટકારો પ્રાપ્ત કરે. આ સમય પવિત્ર આત્માનો અભિષેક, પવિત્ર આત્માની આગ આ જગ્યા પર ઉતરી આવે.
હરેક પ્રકારના બંધન તૂટવા પામે, હરેક પ્રકારના બંધન તૂટવા પામે. ઈસુના નામમાં શ્રાપ પામેલી આત્માઓને ગેટ આઉટ કરો છો. ઈસુના નામમાં શ્રાપ પામેલી આત્માઓને ગેટ આઉટ કરો છો. અત્યારે હમણાં નીકળી જાય. કોઈ પણ કુટુંબને બરબાદ કરનારી આત્મા હોય, કોઈ પણ કુટુંબને તડનારી આત્મા હોય, ઈસુના નામમાં ગેટ આઉટ કરો છો. કુટુંબ વાદ વિવાદ ના પ્રશ્નો ઉભા કરનારી બાબતો હોય, ઈસુના નામમાં ધમકાવું છું. કોઈ પણ અશાંતિનું વાતાવરણ ફેલાવનારી આત્મા હોય, ઈસુના નામમાં ધમકાવું છું. કોઈ પણ ઓ પ્રભુ એ પરિવારના સંબંધને તડનારી આત્માને આજે ઈસુના નામમાં ધમકાવું છું. હરેક બંધન તૂટી જાય, તકલીફો દૂર થવા પામે મારી પ્રાર્થના છે. પ્રભુ પ્રાર્થના કરો છો, ગમે તેવી બીમારી, ગમે તેવા રોગો હોય, તમે એમને આજે સાજાપણા છુટકારા આપ્યું છે માટે આભાર માનું છું. આજે કેટલીક બહેનો છે જેઓ બાળક વિના છે, ઓ પ્રભુ એના બાળકના આશીષને લૂંટનારી આત્મા હોય, ગર્ભપાતની આત્મા, કાચું લઈ પીનારી આત્મા હોય, અથવા બાળકને નવો વિકાસ થવા દેનારી આત્મા હોય, ઈસુના નામમાં અત્યારે પ્રાર્થના કરો છો. એ શ્રાપ પામેલી આત્માઓ પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુના નામમાં દૂર થવા પામે. બાળકના આશીષ તમે પૂરા પાડો મારી પ્રાર્થના છે. પ્રાર્થના કરું છું, કેટલાક ભાઈ બહેનોને નોકરીના ક્ષેત્રે પ્રશ્નો છે, પ્રમોશન મળી રહ્યા નથી. ઈસુના નામમાં પ્રાર્થના કરું છું, એ પ્રમોશન મળી જાય. ઈસુના નામમાં પ્રાર્થના કરું છું, કેટલાકને નોકરી મળી રહી નથી, નોકરી મળે છે તો ત્યાં અન્યાય કરવામાં આવે છે, ભ્રષ્ટાચાર એમની સમક્ષ આવે છે. ઈસુના નામમાં એમના ભવિષ્યની સામે અવરોધો લાવનારી બાબતો દૂર થવા પામે. પ્રભુ માર્ગ તમે બની જાઓ અને સત્ય તમે બની જાઓ અને જીવન તમે આપો, મારી પ્રાર્થના છે. પ્રભુ પ્રાર્થના કરું છું, આ સમયે વિશેષ તમારી આગળ પ્રાર્થના કરતા પખારો છો. ઓ પ્રભુ તમારી આગળ આજીજી વિનંતી કરો છો. ઓ પ્રભુ તમારી આગળ આગ્રહભરી પ્રાર્થના કરો છો. ઓ તમારી આગળ આજીજી વિનંતી કરતા કાલાવાલા કરો છો. ખ્રિસ્તી સોના સારીના નામમાં આજે બાળકો અભ્યાસ કરી રહ્યા છે, એ અભ્યાસ કરતા બાળકોના ભવિષ્યને બરબાદ કરનારી આત્મા છે. ઓ ઈસુના નામમાં ઓ પરમેશ્વર બાળકોના ભવિષ્યને બરબાદ કરનારી આત્માને ગેટ આઉટ કરો છો. ઘરેથી અપડાઉન કરે કે હોસ્ટેલમાં અભ્યાસ કરે, હરેક બાળકની સ્વર્ગીય સુરક્ષા સલામતી તમે પૂરી પાડજો, એ મારી પ્રાર્થના છે. હાલેલુયા. પ્રભુ તમારી આગળ પ્રાર્થના કરો છો, તમારી આગળ પોકારો છો, તમારી આગળ આજીજી વિનંતી કરો છો, આગ્રહભરી પ્રાર્થના કરો છો. ઓ પ્રભુ તમારી આગળ કાલાવાલા કરતા ખાસ વિનંતી કરું છું આ સમયે. ઓ પિતા પરમેશ્વરે આજે મંડળીઓના વિરુદ્ધમાં કામ કરનારી હરેક શૈતાનની સત્તાને ઈશ્વરના નામમાં નાબૂદ કર્યા છે. ઓ પ્રભુ તમારી કૃપા, તમારી દયા, તમારી કરુણા રહેવા દે, મારી પ્રાર્થના છે. ઓ પ્રભુ આમે હરેક ભાઈ બહેનને તમારા હાથોની અંદર સમર્પિત કરો છો. કેટલીક વિનંતીઓ કરવામાં આવે એ વિનંતીને ધ્યાનમાં લીધી માટે આભાર માનો છો. હરેક પર તમારી કૃપા, તમારી કરુણા, તમારો અભિષેક, તમારો અનુગ્રહ રહેવા દે, મારી પ્રાર્થના છે. ઓ પ્રભુ પ્રાર્થના કરો છો આ સમયે, વિશેષ કાલાવાલા કરો છો આ સમયે, વિશેષ પ્રભુ તમારી આગળ પોકારું છું આ સમયે, વિશેષ તમારી આગળ આજીજી વિનંતી કરો છો. હજુ પણ પિતા પરમેશ્વર કેટલાક મનની અંદર ખોટા વિચારો, ખોટી દ્રષ્ટિ લઈને ચાલી રહેલા ભાઈ બહેનો છે, એના જીવનનો કબજો પણ તમે લે લો, એના આત્મા પ્રાણનો જીવનનો કબજો તમે લઈ લો. સેવાની સમક્ષે કોઈ પણ ઓ પિતા પરમેશ્વર ખોટી દ્રષ્ટિ રાખી રહ્યા હોય, ઓ ખોટા વિચારો રાખી રહ્યા હોય, ઈશ્વરના નામમાં અધિકાર છે પ્રાર્થના કરો છો. પ્રભુ જીવતા દેવના અભિષેકના સમક્ષે એ વિચારવું કે બોલવું કે જવું, એનું પરિણામ તમે એમને બતાવી દો કે પ્રભુ એમને ખબર પડે કે જીવતો દેવ કોણ છે, જીવતા દેવનો અભિષેક કોણ છે. ઓ પ્રભુ તમારું કાર્ય તમે થવા દો, મારી પ્રાર્થના છે. પ્રભુ તમારી આગળ પકારો છો, તમારી આગળ આજજી વિનંતી કરતા આગ્રહભરી પ્રાર્થના કરો છો. આ સમયે વિશેષ તમારી આગળ ઓ પિતા પરમેશ્વર પકારતા કાલાવાલા કરો છો. ઓ પિતા પરમેશ્વર એ કેટલાક ભાઈ બહેનો બેઠા છે જેઓ જીવનની અંદર ટૂંકું વિચારી રહ્યા છે. ઓ પિતા પરમેશ્વર એમના જીવનની જીવન જીવવાની ઈચ્છાઓ પૂરી થઈ ગઈ છે, પરંતુ ઈસુના નામમાં પ્રાર્થના કરો છો. ઓ ટૂંકા વિચારો લાવનારી આત્મા હત્યા તરફ પ્રેરણારી આત્મા ઓ ઈસુના નામમાં નાબૂદ થવા પામે. ઓ પ્રભુ તમારા અભિષેકને ચલાયમાન કરો, તમારા અભિષેકને ચલાયમાન કરો. એવા હરેક ભાઈ બહેનના જીવોને એ બચી જવા પામે, એ મારી પ્રાર્થના છે. ઓ પ્રભુ તમારી આગળ પોકારું છું, તમારી આગળ ઓ આજે વિનંતી કરું છું. જો જાદુટોના મેલી વિદ્યાના બંધન હોય, ભૂતના બંધન હોય, એને ઈસુના નામમાં ધમકાવું છું આ સમયે. ઓ જાદુટોના મેલી વિદ્યાના બંધન ઈસુ પ્રભુના નામમાં અત્યારે નીકળી જવા પામે. કોઈ
કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર એ મેલેરિયાનું બંધન હોય, એ જાદુટોનાનું બંધન હોય, પણ ઈશ્વર પ્રભુના નામમાં એ સાપ પામેલી આત્માઓને ગેટ આઉટ કરો છો, ગેટ આઉટ કરો છો. નીકળી જવા પામે અમારી પ્રાર્થના છે. એ બંધન તૂટવા પામે અમારી પ્રાર્થના છે. ને પ્રભુ આજે તમે અદ્ભુત તમારા કાર્યને પ્રગટ કર્યું છે માટે આભાર માનું છું. એક એક વ્યક્તિને તમે સ્પર્શ કર્યો છે. જે વિનંતીઓ તમારી સમક્ષ મૂકવામાં આવી એ વિનંતીનો જવાબ પ્રભુ તમે આપ્યો છે માટે આભાર માનું છું. હરેકના જીવનની અંદર પ્રભુ તમારા મહિમાને તમે પ્રગટ કર્યું છે માટે આભાર માનું છું. અને આજના વચનના આશીષથી તમે આશીર્વાદિત કર્યું માટે આભાર માનું છું. જે રીતે હિજકિયાના જીવનની અંદર સફળતાની ચાવીઓ હતો, એ સફળતાની ચાવીઓ આજે હરેક ભાઈ બહેનને તમે આપી છે માટે આભાર માનો છો. એ રીતે દરેક સફળતાની અંદર રહે અને પ્રભુ તમારા મહિમાને પ્રગટ કરનારા બને મારી પ્રાર્થના. બધો જ મહિમા પ્રભુ તમને આપતા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય નામથી માંગીએ છીએ. આમેન, આમેન, આમેન. હાલેલુયા, હાલેલુયા. આ સર્વ સમયે આ સાક્ષીઓને વાંચન